કચ્છ જિલ્લાના સરહદી અને સંવેદનશીલ દરિયાઈ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવા માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં શંકાસ્પદ શખ્સોની હિલચાલ, શંકાસ્પદ વસ્તુઓ, ડ્રગ્સના પેકેટ, બિનવારસી બેગ તેમજ ડ્રોનની ગતિવિધિઓ, દાણચોરી અને કેફી પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી જેવી બાબતો પર તપાસ કરવામાં આવી હતી. અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ મુનિયાની ખાસ સૂચનાઓ તેમજ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર લીડરની કચેરી કોટેશ્વર દ્વારા સઘન ચેકિંગનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા, પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ઝાલા સહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને મરીન કમાન્ડોની ટીમોએ લક્કીનાળાથી શરૂ કરીને રામેન્દ્રા વિસ્તાર સુધીના દરિયાકાંઠા પર 5 કિલોમીટર કરતાં પણ વધુ અંતરનું કપરું ફૂટ પેટ્રોલિંગ એટલે કે પગપાળા પ્રવાસ કરીને સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરાયું હતું. આ તરફ જખૌ સેક્ટર મરીન ટાસ્ક ફોર્સના ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં ટીમ દ્વારા ખિદ્ર ટાપુ, શિયાળબારી, ભારત સોલ્ટ, સિંધોડી બીચ, મીઠા પોર્ટ સહિતના વિસ્તારમાં ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કક્ષાએ શંકાસ્પદ જણાતા ઇસમોની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ શંકાસ્પદ વાહનો અને દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ બોટોની પણ સઘન તપાસ કરાઈ હતી. આ ઉપરાંત કાંઠા વિસ્તારમાં આવેલા અવાવરૂ અને સુમસામ સ્થળોને પણ ખાસ ચેક કરવામાં આવ્યા હતા, જેથી ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના કે સુરક્ષામાં ચૂક થવાની શક્યતાઓને અટકાવી શકાય.